બાંગ્લાદેશમાં ફરી એકવાર એક ટોળાએ અમૃત મંડલ નામના હિન્દુ યુવકને માર માર્યો. પોલીસે જણાવ્યું કે તેની ખંડણીના આરોપસર હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે અમૃત વિરુદ્ધ પહેલેથી જ 2 હત્યાના કેસ નોંધાયેલા છે. અગાઉ 18 ડિસેમ્બરે ઢાકા નજીક એક હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની પણ ટોળાએ હત્યા કરી હતી. બાદમાં તેને ઝાડ પર લટકાવીને સળગાવી દેવામાં આવ્યો હતો. ભારતીય સેનાના સૈનિકો હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. નવી ગાઈડલાઈન હેઠળ સૈનિકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટોઝ અને વિડીયોઝ જોઈ શકશે, પરંતુ કમેન્ટ નહીં કરી શકે. બિનગુપ્ત માહિતી વોટ્સએપ અને ટેલિગ્રામ પર મોકલી શકાશે. 2020માં સુરક્ષાને કારણે સરકારે સૈનિકોને 89 એપ્સ ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પબજીનો સમાવેશ થાય છે. નવી ગાઈડલાઈન હેઠળ મહિલાઓ ઓલા, ઉબર અને રેપિડો જેવી કેબ એપ્સ પર ફિમેલ ડ્રાઈવર પસંદ કરી શકશે. એપમાં લિંગ પસંદગીનો વિકલ્પ ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિયમ લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. રાજકીય પક્ષોને 2024-25માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી 3,811 કરોડનું દાન મળ્યું હતું. ભાજપને 3,112 કરોડ એટલે કે દાનના 82% મળ્યા છે, તો કોંગ્રેસને 299 કરોડ અને અન્ય પક્ષોને 101 કરોડ રૂપિયા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. તેમણે શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. गर्व है कि हमारी આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.